ડાયટ ખૂબ જરૂરી છે, તો એ ડાયટમાં શું શું આવે? ડાયટની અંદર ને લોકોને હવે એવું થઈ ગયું છે કે ડાયટ વર્ડ એટલે પતલા થવું. હા, ત્યાં સુધી એ સીમિત થઈ ગયું છે કે ડાયટ કોઈ કરતું એટલે કે તમે પતલા થવા માટે ટ્રાય કરો છો. તો જીવનની અંદર ડાયટ ખાલી પતલા રહેવા માટે કે પતલા થવા માટે નથી હોતો. ડાયટનો મતલબ છે આહાર. તમે કેવો ખાવાનું લો છો એનો મતલબ ડાયટ. હવે એ સારો લેશો તો તમારી લાઈફસ્ટાઈલ સુધરશે, તો તમને ઘણા બધા લાઈફસ્ટાઈલ ડિઝીઝ નહીં થાય. હવે હાર્ટ છે તો હાર્ટને સાચવવા માટે બીજી બધી વસ્તુઓને સાચવવું પણ એટલું જ જરૂરી છે. લાઈક તમારી અંદર જો એવું થતું હોય કે તમે ડાયટ પ્રોપર લો છો પણ તમે એક્સરસાઇઝ નથી કરતા, તો તમે જે પણ ખાઓ છો એ બર્ન નથી થતું બોડીમાં, એ યુઝ નથી થતું, તો એ ક્યાં સ્ટોર થાય છે? તો બધી જ વસ્તુ તમે હેલ્ધી લો કે અનહેલ્ધી લો, પણ એનું જો સ્ટોરેજ થશે તો તમારા હાર્ટ માટે હાનિકારક છે. મતલબ તમે જે પણ ખાઓ છો એને બર્ન કરવું જરૂરી છે. તમે એક પિઝા ખાધો તો બર્ન કરવો જરૂરી છે, અદરવાઇઝ એ ફેટમાં સ્ટોર થશે, તમારા બોડીમાં એ ચરબી રૂપે જમા થશે. પણ તમે જો એ પિઝા ખાધું, બર્ગર ખાધું કે પછી નોર્મલ રોટલી શાક ખાધું, તો એને બાળવું એટલું જ જરૂરી છે. એટલે આપણે કોઈ પણ લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે એને કંટ્રોલ કરવા માટે હેલ્ધી ખોરાક, હેલ્ધી ડાયટ પર શિફ્ટ થવું વધારે અનિવાર્ય છે.